કોઈના ભુજામાં હોય ખરું કે આ અઢળક ધન સંપત્તિ છે આ ધરતી પર, આ ધરતી માતા વાંધણી નથી, એની અંદર અસંખ્ય ધાતુ ધન ઉત્પત્તિ જે કંઈ છે બધું જ અમે ટોપલો ભરી નાખો તો ગાડું ભરી લાવીએ એટલી તો આપણે સંજીવની છે. આ તો ધાન્ય જ. તો આ કઈ એની પાસે ભીખ માંગવાની શું જરૂર પડી? ભારત સરકાર દેવાદાર થઈ ગયો કે 250-40 લાખ કરોડ રૂપિયા ભારત સરકાર માગવા ગયેલા, આપનારો જાણે લેનારો જાણે. તમે તમારું પોતાનું પોતે કોણ છે તો તમને ખબર નથી. તમે ઈવીએમ મશીનમાંથી મતપેટીમાંથી નીકળેલા 5-5 વર્ષના ખંડાડ્યા છો. તમે ગરજમાઈ કહેવાય. 5 વર્ષ પૂરું થાય તો ફરી પાછા આપણા જેવા વોટ આપવા દોડી જાય છે બધા કે અમને દેશ ચલાવતા નથી આવડતો, તમને પાવર છે લો. પછી તમારા પર અધિપાત્ય જમાવેલું છે, જમાવશે અને આવનાર પરિસ્થિતિ ખરાબ લાવશે. અત્યારે એમનો લડાઈ ઝઘડો એ પરિપૂર્ણ જે પૂર્ણ કક્ષા પર પહોંચી ગયેલો કયા સમય શું થાય આપણે કહીએ ભવિષ્ય વધતા નથી પણ થવાનું ખરું. પણ જે આ પ્રમાણની અંદરમાં તમે જુઓ, દાદાના ખુલાસાઓ જુઓ, દાદાએ શું કહે છે? 100નો સિક્કો છે એ સોનાનો છે, ગોલ્ડનો છે. સતયુગની અંદરમાં સોનાનું ચલણ હતું, ત્રેતા યુગની અંદરમાં ચાંદીનું ચલણ હતું, દ્વાપર યુગની અંદરમાં તાંબા પિત્તળનું અને આ કળિયુગની અંદરમાં કાગદી નાણું. તો તમે જુઓ એ પ્રમાણે આખું ચલણ. અને 4 યુગનું તમે જુઓ તો 4 યુગની અંદરમાં કોણ કોણ આવી ગયો? એક ભગવાનના 4,32,000 વર્ષ. એ 4 ભગવાન સતયુગની અંદરમાં થઈ ગયો. મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વારાહી અવતાર, નૃસિંહ અવતાર, એટલે 17,28,000 થયા 4 ભગવાનના. અને પછી ત્રેતા યુગની અંદરમાં આવ્યો. ત્રેતા યુગની અંદરમાં કોણ આવ્યું? એમાં આવ્યો વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર. એટલે એ જે છે 12,96,000 એ વર્ષે. અને એ વખતે ચાંદીનું ચલણ હતું. તમે ચલણ જુઓ, સમય જુઓ, એ પ્રમાણે આખું ફેરફાર જુઓ. અને પછી આવ્યો દ્વાપર યુગ. દ્વાપર યુગ એટલે પાછલા બારણે છીંડારું ચોરી કરે એને દ્વાપર યુગ કહેવાય. એ કૃષ્ણ ભગવાન થયો શુક્લ પક્ષમાં. એટલે કહેવાનો મતલબ શું છે કે એ 8,64,000 વર્ષ કૃષ્ણ અવતાર, બૌદ્ધ અવતાર 2 થઈ ગયા. અને કળિયુગની અંદરમાં કળિયુગ છે, કલિયુગ. એમાં હળહળતું જૂઠાણું કયું સાચું બોલે છે કોઈ? વિશ્વની અંદરમાં તમે જુઓ આ દેશની સર્વોપરી પાવર, જ્યુડિશિયરી પાવર, લોકસભા, રાજ્યસભા, સુપ્રીમ કોર્ટ, કોણ સાચું બોલે છે? પેલા કોર્ટની અંદરમાં શું છે? સફેદ કપડા પર કાળો કટ થયો એટલે સફેદ પર એ કાળું કરી જ નાખે, એનું નામ વકીલ. એટલે આ બધું સૃષ્ટિ ચાલી રહી છે. અને પેલા જજમેન્ટની અંદરમાં શું છે? એટલે ન્યાયની દેવીને પાટા બાંધી દીધેલા, પાછા છોડી દીધા. એટલે બધું ન્યાય. પણ ન્યાય માટે નથી, આપણે તો દસ્તાવેજી ઇન્સાફ માટે છે. અને બાપને ઘરે જાય, બાપને ઘરે જવા માટેનો પ્રયત્ન અને જવાનો જ, તો જ આપણે આ રૂલિંગ પાવરમાં છે. એટલે જે કહેવાનો મતલબ શું છે કે આ બધા જેણે જે કર્મ કરેલા છે તે પ્રમાણે ભોગવવા પડશે. પણ આ જે છે ચલણી નાણાંની અંદરમાં અત્યારે જે અગાઉની અંદરમાં મોરારજી દેસાઈ વખતે આજે 1,000ની, 2,000ની, 5,000ની અને 1,000ની, 5,000ની, 10,000ની નોટો એ વખતે વિડ્રો થઈ હતી, ખેંચાઈ ગઈ હતી. લીગલ ટેન્ડર નહોતી રહી એટલે ખેંચી લેવામાં આવ્યું. અને પછી અત્યારે નરેન્દ્ર મોદી ખેંચ્યું 2017માં ક્યારે એમાં 500 અને 1,000ની નોટ ખેંચી લીધી. ફરી પાછી 2,000ની આવી તે બી ખેંચી લીધી. પણ ખેંચનારો કોણ? બંધારણ તમે જુઓ, બંધારણની અંદરમાં અને તમે જોઈ લેજો કાગળની અંદરમાં, કાગળનું નાણું વિશ્વની અંદરમાં કોઈ જગ્યાએ નહીં ચાલશે. અને 100નો સિક્કો જ્યારથી અમલની અંદરમાં ચાલુ થશે અને આ પરિવર્તન આવશે અને ત્યારે 1 પૈસો 2 પૈસા આખી જતી બંધારણ રૂપે ચલણની અંદરમાં હશે. એ દાદા વિશ્વ જગતમાં પૂર્વર્તન. એટલે ઘણા કંઈક રૂપિયાની કિંમત શું? પણ આ રૂપ પરથી રૂપિયો બને છે એની કોઈ કિંમત નથી. એ બંધારણ તમે જાણતા નથી, બંધારણ તમે ચાલતા નથી. અર્થશાસ્ત્રીઓ બધા ઇકોનોમિક્સમાં બધા જે નિષ્ણાતો થઈ ગયા છે, બંધારણ ખબર નથી. માંગને પુરવઠો શું છે બંધારણ ખબર નથી. ઉધાર શું છે, મંદી શું છે એ ખબર નથી. બધા ચોપડા ચોથા લઈને બેસે છે, એમને અક્ષર જ્ઞાન નથી કોઈને. અને હું બહુ નિષ્ણાત છું.
એટલે આ વસ્તુઓ દાદાએ અંગૂઠા સાફ માણસને તૈયાર કરી છે એ પ્રમાણે અમલમની વ્યવહારમાં મુકાઈને આ દસ્તાવેજો દાદાએ તૈયાર કરેલા છે. આ કોઈએ નથી બનાવ્યા. અને રૂલિંગ વ્યવહારમાં પુરવાર થાય છે આ યુનોની અંદરમાં કર્મયોગ મિલનયોગ થકી અને એ પ્રમાણે આખા દેશની અંદરમાં આખા વિશ્વની અંદરમાં આપણા દેશમાં નોન જ્યુડિશિયલ ભંડાર થકી બનેલા દસ્તાવેજી પુરાવાના આધારે આખો વિશ્વનો આ દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે અને પુરવાર કરનાર ઇન્ડિયા ગુજરાતનો છે. એટલે આ પુરવાર છે. તો દાદાનો જે તત્વની અંદરમાં લખેલું છે એની અંદરમાં જે લખવામાં આવેલું છે એ ફક્ત આપણે એની અંદરમાં પણ 2-3 દિવસમાં આપણે ખુલાસા ના કરી શકીએ. એનો પોઈન્ટ ટુ પોઈન્ટ જોવા જઈશે તો આપણે એના માટે આપણે 3 દિવસ પણ ઓછા પડે. એટલે આ રૂલિંગ વ્યવહાર દાદાએ અંગૂઠા સાફ અનપઢ સમાજને તૈયાર કરેલા છે. આપણે તો મને એક જણ એવું કહેતો હતો વાલોડ સંમેલનની અંદરમાં તો તમારે ખુલાસો કરવો છે જ નહીં. તો હું તો અભણ છું કેમ કે મેં પૂછ્યું લગ્ન કર્યા છે તો હા કરેલા છે. તો દીકરો દીકરી છે કે નહીં? હા છે. તો એ કોણ શીખવા ગયું? એમાં શીખવાનું હોય છે. એટલે કહેવાનું મતલબ છે કે આપણું પોતે પોતાનો કમ્પેરિઝન વિથ ઓર બોડી શરીર સાથે સરખામણી કરો. શિક્ષણ બી જરૂરી છે પણ આ શરીરને ખોજ કરો. આ શરીરને ખોજ કરે છે આપણે કૂદકા મારીશું કશું ચાલશે નહીં. એટલે હવે 12 વાગ્યાની તૈયારી છે. હવે આપણે વિશ્વની રજાઓ અને કાલે જેમ મને તેમ સમય આપણે વહેલા બેસી જઈશું જમી અને એ પ્રમાણે આપણે સમાજ છે તૈયારી જમવા માટે જમવાનું તૈયાર થઈ જાય એટલે જમીને પછી આપણે બેસવા માટે ટાઈમસર આપણે 3 દિવસનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાનો છે અને એ અમલમાં મૂકવાનો છે. અને જેને જે પ્રમાણે જે ખુલાસાઓ થાય છે દસ્તાવેજી ખુલાસાઓ આપણે